નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। દરેક પરિણીત યુગલનું એક સુંદર સપનું હોય છે કે તેમના આંગણે એક સ્વસ્થ, સંસ્કારી અને તેજસ્વી સંતાન રમે। આપણા હિન્દુ ધર્મમાં ગર્ભાધાનને માત્ર એક શારીરિક પ્રક્રિયા નથી માનવામાં આવતી, પરંતુ તેને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવ્યો છે, જે 16 સંસ્કારમાંનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે। પરંતુ શું તમે જાણો છો કે આપણા પ્રાચીન ધર્મગ્રંથો, ખાસ કરીને ગરુડ પુરાણમાં સંતાન પ્રાપ્તિ અંગે કેટલાક ખૂબ જ ઊંડા અને મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે। ગરુડ પુરાણમાં એવું વર્ણન જોવા મળે છે કે સંતાન પ્રાપ્તિ માટે કયો સમય સૌથી યોગ્ય છે, કેવી માનસિક સ્થિતિ હોવી જોઈએ અને ગર્ભાધાન સમયે કેવા નિયમોનું પાલન કરવું જોઈએ। તો ચાલો આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીએ કે ગરુડ પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથો આ વિશે શું કહે છે। વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે, તેથી તેને અંત સુધી ચોક્કસ જોજો। અને હા, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ગરુડ પુરાણ સ્પષ્ટપણે કહે છે કે માત્ર સંતાન પેદા કરવું એ જ લક્ષ્ય ન હોવું જોઈએ, પરંતુ એક ગુણવાન અને સંસ્કારી જીવને આ પૃથ્વી પર લાવવો એ મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ। પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ સલાહ આપતા કે જ્યારે પણ દંપતી ગર્ભાધાન માટે વિચારે ત્યારે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ એકદમ પવિત્ર હોવી જોઈએ। આ સમયે બંનેના મનમાં શાંતિ અને પ્રસન્નતા હોવી અનિવાર્ય છે। ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ક્રોધ, ડર, નશો કે અશુદ્ધ ભોજનનો પ્રભાવ સીધો આવનારા બાળકના સ્વભાવ અને સ્વાસ્થ્ય પર પડે છે। ગર્ભાધાન પહેલાં સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ઈષ્ટદેવનું સ્મરણ કરવું અને મનમાં સકારાત્મક વિચારો રાખવા તે અત્યંત શુભ માનવામાં આવે છે। પતિ પત્ની વચ્ચે પ્રેમ અને પરસ્પર સન્માન હોવું એ સંસ્કારી સંતાનને જન્મ આપવા માટેનો પહેલો પાયો છે। હવે વાત કરીએ સમયની। ગરુડ પુરાણ અને અન્ય કેટલાક શાસ્ત્રોમાં સ્ત્રીના માસિક ધર્મ પછીના સમયને ઋતુકાળ કહેવામાં આવ્યો છે, જે ગર્ભધારણ માટે સૌથી ફળદાયી માનવામાં આવે છે। પરંપરાગત માન્યતાઓ અનુસાર માસિક ધર્મના શરૂઆતના 4 દિવસોને સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવ્યા છે। ત્યારબાદ ચોથાથી લઈને 16મા દિવસ સુધીનો સમય ગર્ભાધાન માટે ઉત્તમ માનવામાં આવે છે। કેટલાક પ્રાચીન મતોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઋતુકાળની સમરાત્રિઓ એટલે કે 6, 8, 10, 12, 14 કે 16મી રાત્રિમાં સંબંધ બાંધવાથી પુત્ર પ્રાપ્તિની સંભાવના વધે છે, જ્યારે વિષમ રાત્રિઓ જેમ કે 5, 7, 9, 11, 13 કે 15મી રાત્રિમાં સંબંધ બાંધવાથી પુત્રી પ્રાપ્તિની સંભાવના રહે છે। સાથે જ એ પણ ધ્યાન રાખવાનું કહેવાયું છે કે અમાસ, પૂનમ, ગ્રહણ કે સંક્રાંતિના દિવસોમાં અથવા જ્યારે શરીરમાં રોગ કે અત્યંત થાક હોય ત્યારે સંબંધ બાંધવાનું ટાળવું જોઈએ। પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ અગત્યની વાત સમજવી જરૂરી છે। આપણે જે વાત કરી રહ્યા છીએ તે સદીઓ જૂની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ છે। આજના આધુનિક જે વિજ્ઞાન છે એ મુજબ વાત કરીએ તો બાળકની જાતિ એટલે કે દીકરો આવશે કે દીકરી, તેનો સંપૂર્ણપણે આધાર પિતાના શુક્રાણુમાં રહેલો હોય છે। સંબંધ બાંધવાનો દિવસ, તિથિ કે દિશા એ પુત્ર કે પુત્રી થવાની કોઈ ગેરંટી આપતા નથી। અને હા, એક જાગૃત નાગરિક તરીકે આપણે એ પણ જાણવું જોઈએ કે ભારતમાં તેમજ દુનિયાના ઘણા દેશોમાં જન્મ પહેલાં બાળકની જાતિ જાણવી એક ગંભીર અને કાયદેસર ગુનો છે। તેથી શાસ્ત્રોની આ વાતોને માત્ર આપણી આસ્થા અને પરંપરાના સંદર્ભમાં જ જોવી જોઈએ, તેને વિજ્ઞાનની અવેજીમાં ન ગણવી જોઈએ। અંતમાં મિત્રો, બધા જ ધર્મો અને શાસ્ત્રોનો મૂળ સંદેશ માત્ર એક જ છે, સંતાન ચાહે દીકરો હોય કે દીકરી, બંને એક સમાન છે અને બંને ઈશ્વરનો જ પવિત્ર આશીર્વાદ છે। માતા પિતાની સાચી ફરજ એ હોય છે કે તે બાળકને ઉત્તમ સંસ્કાર, સારું શિક્ષણ અને ભરપૂર પ્રેમ આપે, કારણ કે જીવનમાં સાચી ખુશી અને પરિવારની સમૃદ્ધિ બાળકના લિંગથી નહીં, પરંતુ તેના સારા ચરિત્ર અને શ્રેષ્ઠ કર્મોથી આવે છે। દીકરીઓ આજે દરેક ક્ષેત્રોમાં દીકરાઓની ખભે ખભો મિલાવીને ચાલી રહી છે, ત્યારે દીકરા દીકરી વચ્ચેનો ભેદભાવ ભૂલીને ઈશ્વર જે આપે તેને પ્રેમથી સ્વીકારવું જોઈએ। તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા પરિવારજનો સાથે શેર કરો અને આવી ધાર્મિક અને જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।